ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, ત્યારે તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં પણ ઉપયોગ યથાવત જોવા મળ્યો છે। શાકભાજી વિક્રેતા કે નાના ફેરિયા દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પ્લાસ્ટિક વિક્રેતાઓ પણ સરેઆમ વેચાણ કરે છે। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં સરેઆમ પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે। આ સાથે જ મહેસાણા, સુરત અને વડોદરામાં પણ જબલાનો વપરાશ સરેઆમ થઈ રહ્યો છે। લારી ધારકો હોય કે પાથરણાવાળા છૂટથી ઉપયોગ કરે છે, જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને ખૂબ જ નુકસાન પણ પહોંચે છે। સરકાર દ્વારા જાહેરનામા બહાર પાડવા છતાં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, ત્યારે તંત્રની છાસવારે તવાઈ છતાં પણ ઉપયોગ યથાવત જોવા મળ્યો। શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા હોય ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પ્લાસ્ટિક વિક્રેતાઓ પણ છાના છાપે વેચાણ કરે છે। તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં પણ ઉપયોગ યથાવત જોવા મળ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં પ્લાસ્ટિકનો સરેઆમ ઉપયોગ જોવા મળ્યો છે, જ્યારે મહેસાણા, સુરત અને વડોદરામાં પણ સરેઆમ જબલા વેચાણ થતા દેખાયા છે। લારી ધારકો હોય કે પાથરણાવાળા છૂટથી ઉપયોગ કરે છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને પણ નુકસાન પહોંચે છે। સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। પ્લાસ્ટિક ઉત્પાદકો, વિક્રેતા અને ઉપયોગકર્તા પર લગામ હવે જરૂરી બની છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને નુકસાન પહોંચે છે, જ્યારે સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, ત્યારે તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં પણ ઉપયોગ યથાવત છે। શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પ્લાસ્ટિક વિક્રેતાઓ પણ છાના માના વેચાણ કરે છે। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સરેઆમ દેખાઈ રહ્યો છે, જ્યારે મહેસાણા, સુરત અને વડોદરામાં પણ જબલા દેખાઈ રહ્યા છે। લારી ધારકો કે પાથરણાવાળા છૂટથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને પણ નુકસાન પહોંચે છે। ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, ત્યારે તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં પણ ઉપયોગ યથાવત છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને પણ નુકસાન પહોંચે છે, ત્યારે સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા દ્વારા સરેઆમ ઉપયોગ કરાય છે। પ્લાસ્ટિક વિક્રેતાઓ પણ છાના છપે વેચાણ કરે છે। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં પ્લાસ્ટિકનો સરેઆમ ઉપયોગ થાય છે, જ્યારે મહેસાણા, સુરત અને વડોદરામાં પણ જબલાનું વેચાણ દેખાઈ રહ્યું છે। લારી ધારકો હોય કે પાથરણાવાળા છૂટથી ઉપયોગ કરે છે, જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને પણ નુકસાન પહોંચે છે। સરકારના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। પ્લાસ્ટિક ઉત્પાદકો, વિક્રેતા અને ઉપયોગકર્તાઓ પર હવે લગામ જરૂરી બની છે। જ્યારે પ્લાસ્ટિકથી પણ અનેક નુકસાનો પહોંચે છે। વિશ્વમાં દર વર્ષે પ્લાસ્ટિક ખાવાથી 1 લાખથી વધુ પશુઓના મોત થાય છે, જ્યારે પ્લાસ્ટિકને પૃથ્વીમાં સડતા પણ 1000 કરથી વધુ વર્ષનો સમય લાગે છે। પ્લાસ્ટિક પર્યાવરણ અને માનવજાત માટે પણ ખતરનાક રીતે સાબિત થાય છે। તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, જ્યારે પ્લાસ્ટિક જમીનને ઝેરી અને બિનફળદ્રુપ બનાવે છે। બલૂન સ્ટિક, સિગારેટના પેક્સ, ઇયરબડ્સ પર પ્રતિબંધ છે, છતાં તેનું વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે સિંગલ યુઝ પર પ્લાસ્ટિક પ્રતિબંધ લગાવવો હવે જરૂરી બન્યો છે। સંવાદદાતા રાબિયા સાલે લાઈવ જોડાયા છે। જી રાબિયા, ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, જ્યારે સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, શું કહેશો?
વ્યવહારિક છે કે તંત્રના જે અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક એમની લાપરવાહી અને ગેરહાજરીના કારણે આ પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળી રહ્યો છે. ક્રીના આશ્ચર્યની વાત છે કે આ પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત રહે છે અને આ પ્લાસ્ટિક કચરામાં નાખ્યા બાદ જે માસૂમ આબોલ જે પશુઓ હોય કે એમનો પણ જીવ જતા હોય છે આ પ્લાસ્ટિક ખાવાને કારણે. હાલ હું તમને સુરતનો જે પાલનપુર પાટિયા બજાર છે આ બજાર બતાવવા માંગીશ. આ બજાર ખાતે ચારો તરફ ક્યાં ફ્રૂટની લારી, ક્યાં શાકભાજીની લારી, આ તમામ અત્યારે જોવા મળી રહી છે અને આ લારીઓ પર ફૂલ પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ યથાવત દેખાઈ રહ્યો છે. અત્યારે જે ગ્રાહક છે એ પ્લાસ્ટિકની થેલી જ લેતા જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકનો જે આ ઉપયોગ એ તંત્રની ગેરહાજરી છે એવું પણ સ્પષ્ટ કહી શકાય છે. બેન, પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, આપ પ્લાસ્ટિકની થેલીમાં લઈ રહ્યા છો, प्लास्टिक यूज के ऊपर प्रतिबंध रखा है तो हम क्या करें? कपड़े की थैली नहीं है, पालिका ने क्या बोला है? वो देते हैं तो हम क्या करें? आप ऐसे हमको पूछे बिना हमारा ऐसा थोड़ी हो सकता है. क्यों नहीं हो सकता है? हमारा पब्लिक का आवाज ही पहुंचाना था. ऐसा कुछ नहीं होता है. आपकी लापरवाही है और आपको पब्लिक को नहीं दिखाना है. आगे आइए, आप कैमरामैन ने कहीશ કે આગળ આવો અને અહીંયા જે લારી વાળાઓ છે એમની પાસે પ્લાસ્ટિકની જે થેલીઓ છે એ પણ દેખાડો. આ બીજો ગ્રાહક છે જે પ્લાસ્ટિકની થેલીની અંદર એટલે પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે એ યથાવત જોવા મળી રહ્યો છે. ગ્રાહકો પોતાનો ગુનો, પોતાની ગલતી નથી સ્વીકારતા અને ખુદ પ્લાસ્ટિક જે લારી વાળા આપે છે એવું કહેવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક આ લારી ગલ્લા વાળા કે પાથણા વાળા પણ અત્યારે દેખો ને શાકભાજી જે અત્યારે ભીંડા દેખાઈ રહ્યા છે આમાંથી અત્યારે જે પાથરણા લઈને બેઠ્યા છે પ્લાસ્ટિકની થેલીની અંદર આ રીતે આ લઈ જઈ રહ્યા છે. ત્યારે આ માસીને હું પણ પૂછવા માંગીશ, માસી, પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ મનાઈ ફરમાવવામાં આવી છે, કેમ વપરાય છે? બધા ગ્રાહક આવે એટલે માંગે એટલે અમને આપીએ, અમને ખબર નથી. પણ પાલિકા ના પાડે છે ને, પ્રતિબંધ છે ને. હવે ના પાડે પછીથી નહીં આપવાનું. નહીં આપવાનું. આ તો અમે મંતવ્ય વાળા આવ્યા એટલે તમે ના પાડો છો, ન્યૂઝ વાળા આવ્યા એટલે. બંધ કરાવી જાય એટલે પછી અમારે બંધ જ કર્યું. એટલે ક્યાંક અહીંયા જે પાલિકાની ગેરહાજરી છે એ જોવા મળી રહી છે. અન્ય જે લારી ગલ્લા વાળા છે એમની પાસે જવાનો પણ પ્રયાસ કરીશું ક્રીના, કારણ કે અત્યારે બધા બહાના આપી રહ્યા છે. પ્રજા જે છે એ પણ વિરોધ કરી રહી છે. વ્યવહારિક છે કે પ્રજાની પણ લાપરવાહી તો છે. અત્યારે આ જે ફ્રૂટ વાળા છે એ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કર્યા છે. भैया, पालिका द्वारा, सरकार द्वारा प्लास्टिक का उपयोग करने के लिए मनाही फरमाई है, फिर भी आपके यहाँ यूज हो रहा है. मैडम, हम लोग को मिलता था, हम लोग यूज करेंगे. बंद करना है तो आगे से बंद कर दिया, हम लोग यूज नहीं करेंगे. बंद करना है मतलब थैली अगर बंद करना है तो पूरी आगे से बंद कर दिया. अगर वहाँ की कंपनी बंद हो जाएगी तो हम लोग यूज नहीं करेंगे. अगर हम लोग को मिलेगा नहीं तो हम लोग यूज कहाँ से करेंगे? हम लोग को मिलता है तो हम लोग यूज करते हैं. तो सीधी बात है मैडम, आगे से हम लोग को मिलता है तो हम लोग यूज करते हैं. अगर आगे से हम लोग को नहीं मिलेगा हम लोग कहाँ से यूज करेंगे? ભાઈ, આ લારી વાળાનો જવાબ તો ખૂબ જ અનોખો જોવા મળી રહ્યો છે કે જો ખરેખર તમારે આ પ્લાસ્ટિકનો યુઝ બંધ કરાવો છે, એની વાત પણ સાચી છે ક્રીના, કે જો પ્લાસ્ટિકનો યુઝ ઉપરથી જ બંધ હશે, જે કંપનીઓને તંત્ર દ્વારા બચાવવામાં આવે છે, જો એ જ કંપનીઓ પર જે 75 જે માઇક્રોટનનો જે પ્લાસ્ટિક યુઝ કરવાની પરમિશન છે, જો ખરેખર એ ચાલુ રાખવામાં આવે ને અન્ય જે આજે પ્લાસ્ટિકના જે જબલા કહી શકાય છે એ બંધ કરી દેવામાં આવે તો લારી ગલ્લા વાળા પણ યુઝ નહીં કરશે, એનો વપરાશ નહીં કરશે. પણ ક્યાંક ગ્રાહકો પણ કપડાની થેલી મોંઘી પડવાને કારણે યુઝ નથી કરતા કે તેને વાપરતા નથી, તેને લાવવામાં તેમને પણ ભાર પડતો હોય. એવું પણ જે એક લેડી અત્યારે મંતવ્યના કેમેરાની સામે પોતાની ભૂલ છુપાવવા માટે બોલી ગઈ અને જ્યાં લારી ગલ્લા વાળા છે એ પણ પાલિકાની ગેરહાજરી દર્શાવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તંત્રની પણ અહીંયા ગેરહાજરી સુરત ખાતે જોવા મળી રહી છે. જી ક્રીના. ચિરાબ્યા, તંત્ર દ્વારા કાર્યવાહી કરવા છતાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે, તો પાથરણા કે લારીવાળા સામે કોઈ કડક કાર્યવાહી કરી મોટી રકમમાં દંડ વસૂલવા જોઈએ તેવું નથી લાગતું? ક્રીના, તમારો સવાલ ખૂબ જ વ્યાજબી છે. હું આ સવાલ ફરી આ લારીવાળાને જ પૂછવા દઈશ કે આ લારીવાળો જે રીતે કહી રહ્યો છે ને કે જો પ્લાસ્ટિક તમે બંધ કરો તો આ પ્લાस्टिक हम नहीं वापरिए. भैया, आपने अभी बोला कि ये प्लास्टिक नहीं मिलेगा तो हम ये प्लास्टिक यूज करना बंद कर देंगे. तो आप ये प्लास्टिक यूज करते हो तो क्या इसके ऊपर कोई कार्यवाही नहीं होती है? एसएमसी आके दबाण करती है, लारी उठा जाती है, लेकिन प्लास्टिक के ऊपर कोई कार्यवाही नहीं है. होती है ना, कार्यवाही होती है. आती है, हम लोग थैली का फाइन मारते हैं, थैली लेके जाते हैं. कितना फाइन मारते हैं? जो आता है वो थैली लेके चले जाते हैं. फाइन की बात नहीं, आते हैं थैली लेके चले जाते हैं. थैली लेके चले जाते हैं और कोई कार्यवाही नहीं होती है? फाइन होती है, 500,000 मारते हैं. हम लोग देखते हैं, आते हैं, सफर हो जाते हैं. आपकी मेहनत के पैसे 500,000 इस तरह से जा रहे हैं, आप खुद बोल रहे हैं, उसके बावजूद आप उसका उपयोग कर रहे हो. अरे कोई भी कस्टमर आता है तो बैग लेके तो आते नहीं है, झोले लेके तो आते नहीं है. आते हैं भाई थैली में दो. कोई भी ग्राहक आते तो थैली में मांगते हैं. हम लोग कहाँ से लाएंगे? लारी उठा जाते हैं एसएमसी वाले? आते हैं. हाँ, क्यों?
हम लोग रोड पे धंधा करते हैं ना, हम लोग कोई दुकान तो नहीं है कि दुकान में जाएंगे, हम लोग रोड पे धंधा करते हैं, जाम होती है तो आते हैं लारी उठाते हैं। એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે તંત્ર દ્વારા દંડ કરવામાં આવે છે, પણ ભાઈ તે તો પેલી વાત છે ને કે હમ તો નહીં સુધરેંગે ભૈયા જેવો ઘાટ સામે આવી રહ્યો છે કે ભાઈ અમે પણ મજબૂર છીએ, પાલિકા દ્વારા ભલે દંડ કરવામાં આવી રહ્યો છે પણ અમારી પાસે પણ એનો કોઈ પણ ઓપ્શન નથી। કપડાની થેલી ચોક્કસથી પાલિકાએ કીધું છે, પણ આ કપડાની થેલી પણ પાલિકા દ્વારા આરોગ્ય વિભાગ કહો કે પછી પાલિકાના કોઈ પણ વિભાગ દ્વારા જે વેચાણ કરવાની પહેલે વાત હતી ને એ થેલી એટલી મોંઘી હતી કે એ થેલી લેવા કરતા માણસો આ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરે એવો પણ લોકોનો વિરોધ સામે આવ્યો હતો। ત્યારે હાલ લારી ગલ્લા વાળાઓ પણ ઉડાવ જવાબ આપી રહ્યા છે અને તંત્ર અહીં ગેરહાજર જોવા મળી રહ્યું છે। માત્ર દબાણ કરવા માટે આ લારીઓ ઉચકીને તેમનું માલ નુકસાન કરવા માટે આ લારીઓ ઉચકીને એમની પાસેથી મસ્ત મોટો દંડ વસૂલવામાં સુરત મહાનગરપાલિકા આગળ જોવા મળતી હોય છે એવો વિરોધ પણ આ લારી ગલ્લા વાળા દર્શાવી રહ્યા છે। જી ક્રીના। ચિરાબિયા જોડાવા બદલ આભાર। ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, ત્યારે તંત્રની છાસવારે તવાઈ છતાં પણ ઉપયોગ યથાવત જોવા મળ્યો છે। ત્યારે પ્લાસ્ટિક ઉત્પાદકો, વિક્રેતા અને ઉપયોગકર્તાઓ પર હવે લગામ જરૂરી બની છે। ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે। તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં પણ ઉપયોગ યથાવત છે। શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા દ્વારા ઉપયોગ કરવામાં આવે છે। પ્લાસ્ટિક વિક્રેતાઓ પણ છાના માનાઓ વેચાણ કરે છે। અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જ્યારે મહેસાણા, સુરત અને વડોદરામાં પણ સરેઆમ જબલા વેચાતા દેખાઈ રહ્યા છે। લારી ધારકો પાથરણાવાળા છૂટથી ઉપયોગ કરી રહ્યા છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને પણ નુકસાન પહોંચે છે। આ સાથે જ સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। પ્લાસ્ટિક ઉત્પાદકો, વિક્રેતા અને ઉપયોગકર્તા પર હવે લગામ જરૂરી બની છે। ત્યારે ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે। ગુજરાત સાથે જ અમદાવાદમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે। ત્યારે અમદાવાદમાં તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં પણ ઉપયોગ યથાવત જોવા મળ્યો છે। અમદાવાદમાં શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પ્લાસ્ટિક વિક્રેતાઓ પણ છાના માને વેચાણ કરે છે। અમદાવાદમાં સરેઆમ પ્લાસ્ટિકનું વેચાણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે લારી ધારકો હોય કે પાથરણાવાળા છૂટથી જબલાનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે। અમદાવાદના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં છૂટથી લારી ધારકો પ્લાસ્ટિકનું વેચાણ કરે છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સરેઆમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને પણ ઘણું નુકસાન પહોંચે છે। સરકારના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પ્લાસ્ટિક ઉત્પાદકો, વિક્રેતાઓ અને ઉપયોગકર્તાઓ પર હવે લગામ જરૂરી બની છે। અમદાવાદથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે। તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં ઉપયોગ યથાવત છે। શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા દ્વારા સરેઆમ વેચાણ થઈ રહ્યું છે। અમદાવાદથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગનો સરેઆમ જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં ઉપયોગ યથાવત જોવા મળ્યો છે। શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા દ્વારા સરેઆમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરાઈ રહ્યો છે। અમદાવાદ શહેરની અંદર ઘણું બધું પ્રતિબંધિત પ્લાસ્ટિક છે તે વેચાઈ રહ્યું છે અને હાલ આપણે જે સાબરમતી વિસ્તારની અંદર જે શાક માર્કેટ છે ત્યાં આવેલા છે ને સાથે જ અહીં જે પ્રમાણે શાકભાજી જે વેચતા જે લોકો છે તેને ત્યાં પણ જે જબલા છે તે જોવા મળે છે। આ જબલા છે તે ઓછા માઇક્રોનના હોવાના લીધે આ પ્રદૂષણ ખૂબ જ ફેલાવે છે, સાથે અંદર ડિસ્ટ્રોય ન થતું હોવાના લીધે પર્યાવરણને પણ ખૂબ જ નુકસાન થાય છે। આ પ્રમાણે જબલા જે છે તે અલગ અલગ જે માર્કેટની અંદર જોવા મળે છે, અલગ અલગ દુકાનોમાં મળે છે અને આ જે દુકાનોમાં મળતા જે પ્લાસ્ટિક છે, અચ્છા કેટલાનું કિલો આવે છે? આ કેટલાનું કિલો આવે? કિલો નહીં, આ એક નંગ આવે 250 ગ્રામનું 45 રૂપિયાનો આવે। તો આપણે આ હલકી ગુણવત્તાવાળાના વાપરવાનો શું ફાયદો?
એવો ખબર નહીં હવે આપણને આ એ થેલી આપણને ખબર પડે 45 રૂપિયાની આવે છે અચ્છા તો બીજા જે વ્હાઈટ અને જાડા આવે છે કેટલાના આવે છે? એ ખબર નહીં, હજી લીધા નથી. 70 રૂપિયાના આવે છે 500 ગ્રામ. અચ્છા તો આ જે તમે આપો છો તો આનાથી નુકસાન થાય તમને ખબર છે? ના એવી ખબર છે ખબર પણ થેલી લઈને નહીં આવતા એ શું કરવાનું સામે લાગે? થેલી કોઈ લઈને આવતા જ નહીં, થેલી આ લોકો એમ જ કહે છે. થેલી ના લઈએ ને તો શું કહે છે કે શાક પાછું લઈ લો કે શાક લેવું જ નથી કે. એટલે એક તરફ ગ્રાહક છે તે પણ આ રીતના જે જવાબો છે તે આપતા હોય છે, તો બીજી તરફ જે પ્લાસ્ટિકના જે પ્રતિબંધ જે છે તેની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જે જાહેરમાં પેપર કપ, પ્લાસ્ટિકના જબલા અને સાથે જ આ રીતે જે જબલાની અંદર જે વેચાણ છે તે થતું જોવા મળે છે. સર તમે શું કહેશો પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ? ક્યાં પ્લાસ્ટિકના શાકભાજી લેવા થેલી લઈને આવીએ તો કેટલો ફાયદો થાય? થેલી લઈને આવીએ તો હા તો અમે તો વર્ષોથી થેલી જ વાપરીએ છીએ કોટનની, અને આ પ્લાસ્ટિક કરતાં ફાટી જાય રસ્તામાં તો પાછું બધું પડી જાય, અને આમાં તો અનુકૂળતા તો કોટન થેલીમાં છે. પણ ઘણા બધા લોકો જે છે એ હલકી ગુણવત્તાનું પ્લાસ્ટિક માઇક્રો માઇક્રોનું પણ એ તો ઘણા વખતથી ચાલતું આવે, તો હવે આજે લોકો આજે થેલીનો ઇન્ટરેસ્ટ રાખતા નથી, એ લોકોને તકલીફ પડે છે અને શરમે આવે છે કોટન થેલી રાખવામાં. હવે કોઈને અનુકૂળ આવતું હોય તો પ્લાસ્ટિક લઈ જાય ભાઈ, પણ મજબૂત હોવી જોઈએ. પર્યાવરણ નુકસાન થશે. પર્યાવરણનું નુકસાન તો થાય જ ને, કેમ કે રસ્તામાં પડી જાય તો ગાય ખાઈ જાય, અને ગાયને તે પેટના દુખાવા થઈ જાય અને પશુપાલનના ડૉક્ટર આગળ જવું પડે. એટલે જાગૃતિ ખાસ જરૂર છે. જે અત્યારે વડીલ છે, અત્યારે આટલા વર્ષે પણ તેઓ જે કોટનની થેલી લઈને શાકભાજી ખરીદી કરતા હોય છે. ઘણા બધા લોકોને કારણ કે ખાસ શરમ વધારે આવતી હોય તેના લીધે આ જે ઓછા માઇક્રોની જે પ્લાસ્ટિકની થેલીઓ છે તેનો ઉપયોગ કરે છે, અને ઓછા માઇક્રોની પ્લાસ્ટિકની થેલીઓ ઘણું બધું નુકસાન છે તે પર્યાવરણને પણ કર્યું છે. ત્યારે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે હજી પણ ઊંઘમાં હોય અને આવા જે ઓછા માઇક્રોની થેલી બનાવતા જે એકમો છે તેની સામે કોઈ કડક કાર્યવાહી ના કરતું હોવાના લીધે પ્લાસ્ટિક પ્રતિબંધિત પ્લાસ્ટિક છે તે ખાસ અમદાવાદ શહેરમાં પણ વધારે જોવા મળી રહ્યું છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે મહેસાણા ખાતેથી પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગના દ્રશ્યો સામે આવ્યા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સરેઆમ થઈ રહ્યો છે, ત્યારે લારી ધારકો પાથરણા વાળા છૂટથી ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. મહેસાણાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં સરેઆમ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. સરેઆમ શાકભાજીવાળા કે ફેરિયાવાળા પ્લાસ્ટિકનું વેચાણ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મહેસાણાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં પ્લાસ્ટિકનું સરેઆમ વેચાણ થઈ રહ્યું છે. શાકભાજીવાળા હોય કે ફેરિયાવાળા સરેઆમ પ્લાસ્ટિકનું વેચાણ કરે છે. તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. ત્યારે મહેસાણા ખાતે પણ પ્લાસ્ટિકનું સરેઆમ વેચાણ થઈ રહ્યું છે. લારી ધારકો હોય કે પાથરણાવાળા છૂટથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજીનું વેચાણ સરેઆમ થઈ રહ્યું છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને પણ ઘણું નુકસાન પહોંચે છે, છતાં તેનું સરેઆમ વેચાણ થઈ રહ્યું છે. શાકભાજીવાળા હોય કે ફેરિયાવાળા સરેઆમ પ્લાસ્ટિકનું વેચાણ કરી રહ્યા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ મહેસાણા ખાતે પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ દ્રશ્યો મહેસાણાથી સામે આવી રહ્યા છે, જ્યાં પ્લાસ્ટિકનું સરેઆમ વેચાણ થઈ રહ્યું છે. પ્લાસ્ટિક વિક્રેતાઓ પણ છાનામાના વેચાણ કરે છે. મહેસાણાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં સરેઆમ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં પણ ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. શાકભાજી વિક્રેતા કે નાના ફેરિયા દ્વારા સરેઆમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લારી ધારકો કે પાથરણાવાળા છૂટથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે. સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. પ્લાસ્ટિક ઉત્પાદકો, વિક્રેતાઓને ઉપયોગકર્તાઓ પર હવે લગામ જરૂરી બની છે. ત્યારે મહેસાણાથી આ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે.
તંત્રની છાસવારે તવાઈ છતાં ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. ત્યારે મહેસાણા ખાતે લારી ધારકો અને પાથરણાવાળા સરેઆમ પ્લાસ્ટિકનો છૂટથી ઉપયોગ કરે છે. સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. મહેસાણાથી આ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો. શાકભાજી વિક્રેતા કે નાના ફેરિયા દ્વારા સરેઆમ ઉપયોગ કરાઈ રહ્યો છે. મહેસાણામાં પ્લાસ્ટિક ઉપયોગનો જે પ્રતિબંધ છે તેને લઈને હાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે. ત્યારે જે શાકભાજીની ને ફ્રૂટની લારીઓ છે તેના ઉપર જબલા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે ને જે તંત્રની કામગીરી ઉપર હાલ તો સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. અને રાજ્ય સરકાર અને પર્યાવરણ વિભાગ દ્વારા પ્લાસ્ટિક જબલાનો ઉપયોગ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હવે કેટલાય મહિના વીતી છતાં મહેસાણા શહેરમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થવા યથાવત જોવા મળે છે. ને શહેરના મુખ્ય બજારો અને જે શાકભાજીના બજારોમાં દ્રષ્ટિ જાય તે તો જાણ પડે કે પ્રતિબંધિત માત્ર કાગળ પર સીમિત થઈ રહ્યું છે. અને સ્થાનિક તંત્ર દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા અનેકવાર ઝુંબેશ રૂપે કામગીરી દંડ પણ ફટકારવામાં આવ્યા છે. છતાં શાકભાજીની લારીવાળા, પાથરણાવાળા ધરાવતા વેપારીઓ અને દુકાનદારો હજી પણ મોટા પાયે પાતળા નોન બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક જબલાનો ઉપયોગ હાલ કરી રહ્યા છે. અને તંત્ર દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે શહેરમાં પ્લાસ્ટિક વેચાણ અને ઉપયોગ પર ચુસ્ત નિગરાની રાખવામાં આવશે. છતાં એન્ફોર્સમેન્ટની ટીમ દ્વારા પૂરતું સતત ચેકિંગ જે કહેવાય કે આવી સતત ચેકિંગ કરવાના કારણે હાલમાં તો વેપારીઓ ફરીથી પણ જૂની પદ્ધતિ હાલમાં તો અપનાવી લીધી છે. જે કહેવાય કે જે તોરણવાળી, ફુવારા વિસ્તાર, રેલવે સ્ટેશન વિસ્તાર, સબ્જી માર્કેટ જેવા અનેક વિસ્તારોમાં રોજ બેરોજ ગ્રાહકોને પ્લાસ્ટિકના થેલામાં સામાન આપતા જોવા મળે છે. અને જે પર્યાવરણમાં ગંભીર ચિંતા સર્જે છે. તેને કારણે નાગરિકોને પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવી છે કે પોતે પોતાના થેલાઓ ઘરેથી લાવવાનું શરૂ કરે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે તેવી હાલ તો અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. ત્યારે બીજા શહેરોમાં પ્લાસ્ટિકના વેચાણને લઈ શું સ્થિતિ છે તે આપને જણાવીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. શ્રીખંડ ડિલિશિયસ. થોડું વાકું, થોડું સીધું, થોડું મીઠું, થોડું ખાટું, પણ ખૂબ વધારે. શ્રીખંડ ડિલિશિયસ. ક્યારેક ડેઝર્ટ, ક્યારેક સ્ટાર્ટર, ક્યારેક મેઇન કોર્સ પણ કરે ટેસ્ટીયર. બનાવે ભોજનને શ્રીખંડ ડિલિશિયસ. કરે દરેક મીલ કમ્પ્લીટ. બનાવે ઓ સો ડિલિશિયસ દરેક ટ્રીટ. કારણ કે આ છે શ્રીખંડ ડિલિશિયસ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. આ હેડલાઇનના પ્રાયોજક છે હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં રાજ્યમાં બેફામ પ્લાસ્ટિકનો થઈ રહ્યો છે વપરાશ. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં લોકો કરી રહ્યા છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ. વિવિધ સંપ્રદાય પર વિફર્યા શંકરાચાર્ય. સદાનંદ સરસ્વતી ઇસ્કોનવાળા રૂપિયા ભેગા કરીને વિદેશમાં મોકલે છે. સનાતન ધર્મને બદનામ કરનારને જાકારો આપો. સુરતના ઉધનામાં કેમિકલ અને ગટરના પાણીથી લોકો પરેશાન. નવેસરથી ગટર લાઇનની મંજૂરી જતા કામ ન થતા ભાજપના કોર્પોરેટરે આંદોલનની ચીમકી ઉચ્ચારી. અમદાવાદ ગ્રામે એલસીબી પોલીસને મળી મોટી સફળતા. બગોદરા વટામણ રોડ પરથી ડુંગળીની આડમાં ટ્રકમાં થતી દારૂની હેરાફેરી ઝડપાઈ. વડોદરાના પાદરા શહેરમાં કિશોરને કરંટ લાગતા મોત. ગટરના પાણી રોડ પર ભરાતા પાણીમાં કરંટ કર્યો, જેથી કરંટ લાગ્યો. ધાનેરાનું ભાટીપ ગામ દર ચોમાસે થાય છે સંપર્ક વ્યૂહનું. 2 ગામ વચ્ચે આવતા વોડાના કારણે રસ્તા અને ખેતરોનું ધોવાણ. પુલ બનાવવાની માંગ.
ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, ત્યારે સરેઆમ પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા જાહેરનામા બહાર પાડવા છતાં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. તંત્રની છાસવારે તવાઈ છતાં પણ ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, ત્યારે શાકભાજી વિક્રેતા કે નાના ફેરિયા દ્વારા સરેઆમ વેચાણ કરાય છે. પ્લાસ્ટિક વિક્રેતાઓ પણ છાનાછપને વેચાણ કરે છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, ત્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં પણ સરેઆમ ઉપયોગ થાય છે. મહેસાણા, સુરત અને વડોદરામાં પણ જબલાનું વેચાણ દેખાઈ રહ્યું છે. લારી ધારકો હોય કે પાથરના વાળા છૂટથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને પણ ઘણું નુકસાન પહોંચે છે. સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, ત્યારે પ્લાસ્ટિક ઉત્પાદકો, વિક્રેતાઓ અને ઉપયોગકર્તાઓ પર હવે લગામ જરૂરી બની છે. ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, ત્યારે તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં ઉપયોગ યથાવત છે. શાકભાજી વિક્રેતાવાળા હોય કે નાના ફેરિયાવાળા જાહેરમાં તેનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે, ત્યારે પ્લાસ્ટિક વિક્રેતાઓ પણ છાનામાને વેચાણ કરે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં સરેઆમ વેચાણ થઈ રહ્યું છે. લારી ધારકો હોય કે પાથરના વાળા છૂટથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને પણ ઘણું નુકસાન પહોંચે છે. સરકારના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, ત્યારે પ્લાસ્ટિક ઉત્પાદકો, વિક્રેતાઓ અને ઉપયોગકર્તાઓ પર હવે લગામ જરૂરી બની છે. ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં સરેઆમ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. ગાંધીનગરથી આ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં સરેઆમ ગાંધીનગરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા દ્વારા સરેઆમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ગાંધીનગરથી આ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. લારી ધારકો દ્વારા અને પાથરણાવાળા દ્વારા છૂટથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ સાથે જ સરકારના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, ત્યારે પ્લાસ્ટિક ઉત્પાદકો પર હવે લગામ રાખવી જરૂરી બની છે. ગાંધીનગરથી આ દ્રશ્યો, જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં ગાંધીનગરમાં સરેઆમ ઉપયોગ થઈ રહ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને પણ ઘણું નુકસાન પહોંચે છે, છતાં સરકારના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે પ્લાસ્ટિક ઉત્પાદકો, વિક્રેતાઓ અને ઉપયોગકર્તાઓ પર હવે લગામ જરૂરી બની છે. ત્યારે ગાંધીનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા દ્વારા સરેઆમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ગાંધીનગરથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પ્લાસ્ટિકનો સરેઆમ વેચાણ અને ઉપયોગ કરાઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં પણ સરેઆમ ઉપયોગ કરાઈ રહ્યો છે. લારી ધારકો હોય કે પાથરણાવાળા છૂટથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી આરોગ્યને પણ ઘણું નુકસાન પહોંચે છે. આમ છતાં સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, ત્યારે પ્લાસ્ટિકથી ઘણું નુકસાન પણ પહોંચે છે. જ્યારે પ્લાસ્ટિકને પૃથ્વીમાં સરતા 1000 વર્ષનો પણ સમય લાગે છે. પ્લાસ્ટિક પર્યાવરણ અને માનવજાત માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. આમ છતાં પ્લાસ્ટિકનો સરેઆમ ઉપયોગ થઈ રહ્યો છે. પ્લાસ્ટિક જમીનને ઝેરી અને બિનફળદ્રુપ બનાવે છે. પ્લાસ્ટિકથી અતિશય નુકસાન થતા છતાં લોકો દ્વારા તેનું વપરાશ કરાઈ રહ્યો છે. બલૂન સ્ટીક, સિગારેટના પેક્સ અને ઇયરબડ્સ પર પ્રતિબંધ હોવા છતાં તેનો લોકો દ્વારા ઉપયોગ કરાઈ રહ્યો છે.
કટલરી આઇટમ્સ હોય કે પ્લેટ, કપ અને ગ્લાસ પર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ થઈ રહ્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં તેનું સરેઆમ વેચાણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં ઉપયોગ યથાવત છે. મીઠાઈના બોક્સ, આમંત્રણ પત્રિકા, કાર્ડ પર પ્રતિબંધ હોવા છતાં તેનું સરેઆમ વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાત સહિત ગાંધીનગરમાં પણ પ્લાસ્ટિક અને જબલા ઉપર જે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના 22 સેક્ટરની અંદર પણ અનેક શોપિંગ સેન્ટરો છે, અનેક શાકની લારીઓ છે. ત્યાં અત્યારે હાલ રિયાલિટી ચેક કરીશું કે આપ જોઈ શકો છો આ શાકની લારી અને શાકના વેપારી પણ છે. તમને એ પૂછવા માંગીશ કે તમે કયા પ્રકારની પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરો છો, કેવી રીતે કરો છો? સરકારી જે માન્યતા આવે ને એ જ છે માળખાવાળી. તમે તમારે ત્યાં જે ગૃહિણી કોઈ પણ વ્યક્તિ શાક લેવા આવે તો તમે એને કઈ થેલીમાં ભરીને આપો છો? જે પેલી જે જબલાવાળી હતી એ કે સરકારે જે નિયમ કર્યો છે એ સરકારે જે નિયમ કર્યો એ કઈ છે? છે આપ જોઈ શકો છો કે તેમની પાસે અત્યારે હાલ જે ઉપલબ્ધ છે કે પ્લાસ્ટિકના આ જબલામાં જે માળખાવાળી છે નિયમ પ્રમાણેની છે તે શાકભાજીની લારી ઉપર અત્યારે હાલ આની અંદર જ શાક ભરીને તેઓ આપી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે આ વેપારી. એટલે કે ગાંધીનગરની અંદર આમ જો જોવા જઈએ તો અત્યારે હાલ નિયમનું ચુસ્ત પાલન થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મંતવ્યની ટીમે જે રિયાલિટી ચેક કર્યું તેની અંદર વેપારીઓ પાસે પણ જવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આપણે જે અત્યારે હાલ 22 શોપિંગ સેન્ટર છે, 22 શોપિંગ સેન્ટરની અંદર અનેક દુકાનો અને અનેક કરિયાણાની દુકાનો પણ આવેલી છે, જેની અંદર આ જે રિયાલિટી ચેક છે તે રિયાલિટી ચેકની વાત કરવા જઈએ તો આપણે અહીંયા 22માં એક સ્વીટ માર્ટની દુકાન છે. જે સ્વીટ માર્ટની દુકાન ઉપર પણ ચેક કરીશું કે તમે જે ગ્રાહકોને જે વસ્તુઓ આપો છો એ કઈ બેગમાં આપો છો, કેવી રીતે આપો છો? અમે પ્લાસ્ટિક બેગ જે અત્યારે હાલ ચાલે છે, સરકાર માન્ય છે, એ બેગમાં તમને આપતા છીએ. તેનું બિલકુલ મેં ધ્યાન રાખીએ છીએ. ટીપી બેગ આવે છે અને મિલ્કી બેગ આવે છે, અમે ગાડી આપીએ છીએ. જે બિલકુલ ટીપી બેગ અને મિલ્કી બેગની અંદર આપે છે. તમે પણ બેગ કઈ બેગમાં વસ્તુ આ જે ગ્રાહક અત્યારે હાલ કરિયાણું લેવા સ્વીટ માર્ટની દુકાને આવતા હોય છે એમને સરકારના રૂલ્સ, સરકારના નીતિ નિયમો પ્રમાણે આપવામાં આવે છે કે કેમ? તે રિયાલિટી ચેકમાં કોઈ શંકાસ્પદ બાબત જોવા હાલ પૂરતી મળી નથી. પરંતુ ગાંધીનગરમાં ક્યાંક ને ક્યાંક તો પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે હજુ પણ મહાનગરપાલિકાએ પ્રયાસ કરવો પડશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ત્યારે રાજકોટની વાત કરીએ તો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રાજકોટમાં પણ યથાવત જોવા મળ્યો છે. શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા દ્વારા રાજકોટમાં સરેઆમ ઉપયોગ કરાઈ રહ્યો છે. પ્લાસ્ટિક વિક્રેતાઓ પણ છાના માને વેચાણ કરે છે. ત્યારે રાજકોટમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ થઈ રહ્યું છે. શાકભાજી વિક્રેતા અને નાના ફેરિયા દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ કરાઈ રહ્યો છે. પ્લાસ્ટિક વિક્રેતાઓ પણ છાના માને વેચાણ કરે છે. પ્લાસ્ટિકથી થતા નુકસાનની વાત કરીએ તો ભારતમાં સેંકડો રખડતી ગાયોના પ્લાસ્ટિકને કારણે મોત નિપજતા હોય છે. જ્યારે પશુઓના પેટમાંથી સરેરાશ 5 થી 10 કિલો પ્લાસ્ટિક નીકળે છે. જ્યારે વિશ્વમાં દર વર્ષે પ્લાસ્ટિક ખાવાથી 1 લાખથી વધુ પશુઓના મોત નીપજે છે. આમ છતાં સરેઆમ પ્લાસ્ટિકનું વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે. પ્લાસ્ટિકને પૃથ્વીમાં સરતા 1000 વર્ષનો સમય લાગે છે. જ્યારે પ્લાસ્ટિક પર્યાવરણ અને માનવજાત માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. ત્યારે દ્રશ્યો રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા દ્વારા પ્લાસ્ટિકનો સરેઆમ ઉપયોગ કરાઈ રહ્યો છે. દ્રશ્યો રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો.
સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું છે, ત્યારે પ્લાસ્ટિક ઉત્પાદકો, વિક્રેતાઓ અને ઉપયોગકર્તાઓ પર હવે લગામ જરૂરી બની છે. રાજ્યભરમાં એક બાજુ જ્યાં પ્લાસ્ટિક બંધીની વાતો ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ પ્લાસ્ટિકનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. ન તો વેપારી ના તો કોઈ નાગરિક છે તે પ્લાસ્ટિકનો ઉપયોગ જે ન કરતા હોય તેવું દેખાતું નથી. હું આપને સીધા દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના જે શાક માર્કેટના, કે જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ છે તે બેફામ થાય છે. ન તો મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની છે તે કાર્યવાહી થાય છે. ચોક્કસથી ખૂબ જ મોટી ગંભીર એક જે કહી શકાય ભૂલ. એક બાજુ જ્યાં પ્લાસ્ટિક બંધીની વાત ચાલે છે, ત્યારે બીજી બાજુ લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય છે. વેપારી પોતાના જે શાકભાજી છે તે ગ્રાહકને પ્લાસ્ટિકમાં જ આપે છે. આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવે છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે પ્લાસ્ટિક બંધીને લઈને જે પ્રકારની વાત મહાનગરપાલિકામાં થાય છે તે કોઈ પણ પ્રકારની જે તેની જે અમલવારી છે તે નથી થઈ રહી. અને ખાસ જે જાગૃતતાની જરૂર છે તે જાગૃતતાનો અભાવ સ્પષ્ટપણે ગ્રાહકોમાં પણ દેખાય છે. ગ્રાહકો પણ પ્લાસ્ટિકની થેલીમાં જે વસ્તુ લેવાનું પસંદ કરે છે. આપણી સાથે ગ્રાહક છે, એમની સાથે જ વાત કરીશું. માસી, શું નામ છે તમારું? પ્રભાબેન. બેન, ખાસ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક વર્જિત હોય છે. મહાનગરપાલિકાએ સૂચન પણ કર્યું છે, તેમ છતાંય તમે પ્લાસ્ટિકમાં લ્યો છો. કેટલું વ્યાજબી? ઘરે જઈને ખાલી કરી નાખીશી. પણ ઘરે જઈને ખાલી કર, પણ પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલું બને તેટલું ઓછો કરે, તેમ છતાંય તમે પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો. નહીં કરી હવે તો. વેપારી પણ આપણી સાથે છે. તમે પ્લાસ્ટિકમાં કેમ આપો છો? અમારી મજબૂરી છે કસ્ટમરને, કારણ કે જો ઓલ ઓવર બધા પ્લાસ્ટિક બંધ કરતા હોય તો અમે બંધ કરવા રાજી જ છે, સહકાર આપવા અમે રાજી જ છે, કારણ કે અમને આ મેન્ટેનન્સ પોષણ નથી. આજે શું છે કે કસ્ટમર હું ન આપું તો બાજુવાળો આપશે, તો એ મને અફસોસ રહેશે. ઓલ ઓવર બધા આપણે પ્લાસ્ટિક બંધ કરો, અમે તમને સમૂહમાં એવું ન થઈ શકે કે તમે સમૂહમાં નિર્ણય લ્યો કે આપણે પ્લાસ્ટિક, તમે શાકભાજી સમૂહમાં એમાં એવું છે કે બોલી ત્યાં લગીને બધું સારું છે. સમૂહમાં શું છે કે જૂથમાં બોલી ત્યાં લગીને બધું સારું છે, પછી તો બધા પોતપોતાની રીતે સ્વતંત્ર જ માઇન્ડ હોય છે બધા. આરએમસી તો પ્લાસ્ટિક બંધની વાત કરે છે. શું લાગે છે, પ્લાસ્ટિક ખરા અર્થમાં બંધ છે? ખરેખર કરવું જોઈએ બંધ. અમે તો એવું ઈચ્છીએ છીએ કે કસ્ટમર પોતે પ્લાસ્ટિક બેગ લઈને આવવું જોઈએ અને અમે એમને બેગમાં શાક આપવા જોઈએ. અમે તો એવું ઈચ્છીએ છીએ કે તમે બંને ઉપર દંડ કરો. અમે આપનાર અને વાપરનાર જે લે છે એ બંને ઉપર દંડ કરો, તો જ આ વસ્તુ શક્ય બનશે. જેને ઉપયોગ કર્યો છે એની ઉપર દંડ કરો. અને જે વેપારીને ખબર તો છે ને પ્લાસ્ટિક કેટલું ઘાતક છે પર્યાવરણ માટે. હા, પર્યાવરણ માટે અમે બધું જાણી છીએ, તો તેની અમલવારી શું કામ નથી? ક્યારેક તો કરવું પડશે ને, ક્યારેક તો અમલવારી થવી. આજથી જ કરવા રાજી છે, પણ હું કહું છું કે પ્લાસ્ટિક આપનાર અને લેનાર બંને ઉપર દંડ ફટકારો, તો જ આ વસ્તુ. તમને લાગે છે કે દંડ ફટકારવાથી થઈ જશે? 100% થઈ જ જાય ને, કારણ કે આપનાર મેં પ્લાસ્ટિક આ બેનને આપ્યું, બરોબર છે, 500 મારી પાસેથી દંડ લ્યો. આ બેને પ્લાસ્ટિક વાપર્યું, 500 એની પાસેથી લ્યો. આવતી વખતે થેલી લઈને આવશે, હું એને થેલીમાં શાક આપીશ. તમે કયો દુકાનવાળા પાસેથી દંડ લ્યો, વેચવાળા પાસેથી લ્યો, કસ્ટમર પાસેથી, કસ્ટમર જે ઉપયોગ કરે એની પાસે લ્યો. અમે ક્યાં ના પાડી છે? બધાની આદત થઈ જાય, બધા બંધ થઈ જાય. વેપારી બંધ ન કરી શકે. ચોક્કસથી કહી શકાય કે વેપારી પોતાની એક રજૂઆત છે તે કરી રહ્યા છે કે વેપારી છે તે પ્લાસ્ટિક બંધ ન કરી શકે. ત્યારે બીજી બાજુ મહાનગરપાલિકાના જે દાવાઓ છે પ્લાસ્ટિક બંધને લઈને એક ચોક્કસથી કહી શકાય કે નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. એક બાજુ પર્યાવરણની વાતો થાય છે, ત્યારે બીજી બાજુ પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ છે તે થતો હોય છે. શાક માર્કેટ હોય કે પછી અન્ય કરિયાણાની દુકાન હોય, તમામ સ્થળો ઉપર પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે અને તેની સ્પષ્ટ જવાબદારી ક્યાંક ને ક્યાંક ગ્રાહકોની રહેતી હોય છે. પણ ગ્રાહકો પણ આ ભૂલી રહ્યા છે. ખાસ જે મહાનગરપાલિકાને જે પ્રકારની અમલવારી કરવી જોઈએ, પ્લાસ્ટિક વપરાશ ન થવું જોઈએ તે પ્રકારની એક અમલવારી મહાનગરપાલિકાએ જે પ્રકારની કરવી જોઈએ તે નથી થતી, અને તેના જ કારણે પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ છે તે થઈ રહ્યો છે. પ્રોફેસર વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જ્યારે અમદાવાદની વાત કરીએ તો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અમદાવાદમાં પણ યથાવત જોવા મળ્યો છે. શાકભાજી વિક્રેતા હોય કે નાના ફેરિયા દ્વારા સરેઆમ ઉપયોગ કરાઈ રહ્યો છે. અમદાવાદથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં સરેઆમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો દેખાઈ રહ્યા છે. લારી ધારકો હોય કે પાથરણાવાળા છૂટથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે.
અમદાવાદથી સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાયા છે. જી મેહુલ, ગુજરાતમાં કે અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે. સરકારના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. શું કહેશો? ક્રીના, જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર પ્લાસ્ટિકનું વધારે પડતું ઉત્પાદન છે તે થતું હોય છે અને સાથે પ્લાસ્ટિકના ઉત્પાદનની અંદર ઓછા માઇક્રોન જે છે તેનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકના જબલા, પેપર કપ, જે અલગ અલગ પ્રકારના જે ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે, આવા જે સિંગલ ટાઈમ યુઝ જે પ્લાસ્ટિક છે તેના લીધે ઘણું બધું નુકસાન છે વાતાવરણને થઈ રહ્યું છે અને આ પ્રદૂષણની અંદર પણ ફેલાવો થઈ રહ્યો છે. જે પ્રમાણે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તેનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ તેની અંદર માઇક્રોન ખૂબ જ ઓછા હોવાના લીધે જે જમીનની અંદર તે સડતું નથી અથવા જમીનની અંદર તે મિક્સ થતું નથી, પરંતુ આ વર્ષ સુધી આ જે પ્લાસ્ટિક છે તે યથાવત સ્થિતિમાં રહેતું હોવાના લીધે ઘણું બધું નુકસાન છે જમીનને થઈ રહ્યું છે. સાથે આ જે પશુઓ જે છે, ગાય હોય, ભેંસ હોય, તેઓ પણ જ્યારે ખાય છે તો તેને પણ જે નુકસાન છે તે થતું જોવા મળી રહ્યું છે. એટલે કે આ પ્લાસ્ટિકનો ઉપયોગ છે તે દિવસે ને દિવસે જે વધી રહ્યો છે, જેના લીધે લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ કોર્પોરેશન છે ત્યારે આવી જે પ્લાસ્ટિક જે ઉપયોગ કરતા અથવા બનાવતા જે એકમો છે તેની સામે કોઈ કડક કાર્યવાહી ના કરતો હોવાના લીધે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે અને જે એકમોની સામે જો કડક કાર્યવાહી કરવામાં આવે અથવા તો એકમોને બંધ કરી દેવામાં આવે, સીલ મારવામાં આવે તો પ્લાસ્ટિક જે જબલા મળી રહ્યા છે, ખાસ કરીને આવા જે પ્લાસ્ટિકના જબલાનો ઉપયોગ છે તે ઓછો થઈ શકે. વધારે માઇક્રોનવાળા જો જબલા યુઝ કરવામાં આવે તો તે જમીનની અંદર ભળી જતા હોય છે, અમુક ટાઈમે સડી જતા હોય છે, એટલે તે જમીનની અંદર મિક્સ થઈ જાય છે. પરંતુ જે ઓછા માઇક્રોનવાળા જે જબલા છે તે જે ગ્લાસ છે તે અને પેપર કપ છે તે આ વસ્તુઓનો ઉપયોગ જે છે દિવસે ને દિવસે વધ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ગત વર્ષે ચોમાસાની અંદર નિર્ણય લેવામાં આવ્યો હતો કે પેપર કપ છે, ચાના પેપર કપ છે તેનો ઉપયોગ ના કરવો અને સાથે જ આ પેપર કપની અંદર ગટર ચોકઅપ થવાની શક્યતાઓ અને સમસ્યાઓ વધી હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે પેપર કપ છે તેનો ઉપયોગ બંધ કરવો અને આવા જે પેપર કપ ઉપયોગ કરતા હોય અથવા તો વેચાણ કરતા હોય તેવા એકમોની સામે કાર્યવાહી કરવી. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફક્ત શરૂઆતની અંદર કામગીરી કરી, પરંતુ હાલ અમદાવાદના તમામ જે વિસ્તારો, નાની ચાની કેટલી હોય કે મોટી ચાની કેટલી હોય, તમામ જગ્યાઓ પર જે પેપર કપ છે તે મળી રહ્યા છે અને હલકી ગુણવત્તાના પેપર કપની અંદર જે કોટિંગ કરવામાં આવે છે, આ કોટિંગની અંદર જો ગરમ વસ્તુ નાખીને પીવામાં આવે તો કેન્સર જેવા જે ભયાનક રોગ છે તે પણ લોકોને થઈ શકે છે. એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ છે તે ફક્ત પ્રદૂષણ વધારવાની સાથે સાથે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન કરી રહ્યું છે. ત્યારે આવેલો પ્લાસ્ટિકનો ઉપયોગ છે તે બંધ થાય તે પણ લોકો માંગ કરી રહ્યા છે. જી મેહુલ, વિગતો બદલ આભાર. ગુજરાતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ યથાવત જોવા મળ્યો છે, ત્યારે તંત્ર દ્વારા છાસવારે તવાઈ બોલાવવા છતાં ઉપયોગ યથાવત છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં સરેઆમ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે મહેસાણા, સુરત અને વડોદરામાં પણ વેચાણ થઈ રહ્યું છે.